નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે રાઉન્ડ 2 ની વાત કરીશું. રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 ની અંદર ઘણો બધો તફાવત છે. રાઉન્ડ 2 ના રૂલ્સ અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે રાઉન્ડ 2 ની અંદર આવીને અમુક વિદ્યાર્થીઓ એ ભૂલ કરતા હોય છે અને એ ભૂલના લીધે R1 ની સીટ જે એલોટ થયેલી છે એ પણ કેન્સલ થઈ જાય છે, R2 ની સીટ પણ કેન્સલ થઈ જાય છે, અધ વચ્ચે કાઉન્સેલિંગ પૂર્ણ થઈ જાય છે અને તમારું જે રિફંડ એમાઉન્ટ છે એ પણ તમને મળતું નથી. તો એવા કયા નિયમો છે, કયા નિયમોનું આપણે ધ્યાનમાં રાખવાનું છે, એની બધી ચર્ચા કરી નાખીશું. એલોટમેન્ટ મળે તો શું કરવાનું, એલોટમેન્ટ ના મળે તો શું કરવાનું, નવી કોલેજ મળે તો કઈ પ્રક્રિયા કરવાની છે, એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ કે આપણે R2 ની અંદર પાર્ટિસિપેટ થયા છીએ અને R2 ની અંદર આપણે પાર્ટિસિપેટ થયા છીએ. તો R2 ની અંદર જો આપણને નવું એલોટમેન્ટ મળે છે, R1 ની અંદર જે સીટ હતી, R1 ની સીટ હતી એ ચેન્જ થાય છે અને R2 ની અંદર નવી સીટ મળે છે, આપણને ન્યૂ એલોટમેન્ટ થાય છે, નવી સીટ મળે છે, તો ફોલો ધ સેમ પ્રોસિજર એઝ પર R1 ફોર એડમિશન કન્ફર્મેશન. જે પણ R1 ની અંદર આપણે એડમિશન કન્ફર્મેશન ની પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ આપણે ફરીથી રિપીટ કરવાની છે. કોલેજ ચેન્જ થઈ છે અથવા R1 ની અંદર આપણને એલોટમેન્ટ નહોતું મળ્યું અને R2 ની અંદર એલોટમેન્ટ મળ્યું છે, તેવા વિદ્યાર્થીઓએ પણ એક એડમિશન કન્ફર્મેશનની પ્રોસિજર કરવાની હતી. કેવી પ્રોસિજર છે? સૌ પ્રથમ જે એલોટમેન્ટ લેટર છે એની પ્રિન્ટ આઉટ નીકાળવાની છે. પછી તમારે હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવાનું છે, એપોઇન્ટમેન્ટ લેટરની પ્રિન્ટ નીકાળવાની છે. તમે જે કોલેજની અંદર એડમિશન લીધું છે એ કોલેજની ફીસ ચલણ છે એ ફીસ ચલણની પ્રિન્ટ આઉટ નીકાળવાની છે. પછી એ ફીસને બેંકની અંદર ફીસ પેમેન્ટ આપ્યા પછી અથવા ફીસ જમા કરાયા પછી એની ફીસ રિસિપ્ટ આવશે, એ ફીસ રિસિપ્ટ કલેક્ટ કરવાની છે. આ બધા ડોક્યુમેન્ટ સાથે લઈ અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ સબમિશન માટે જવાનું છે અને ડોક્યુમેન્ટ વેરીફાય થયા પછી તમને ઓરિજિનલ એડમિશન લેટર મળશે. તો આ રીતની પ્રોસિજર છે. હવે ફીસ રિસિપ્ટની વાત કરીએ તો થોડીક ચર્ચા કરી લઈએ. એમ તો આગળ આપણે ચર્ચા કરેલી જ છે કે R1 ની અંદર જે કોલેજ હોય ને R2 ની અંદર જે કોલેજ હોય એ બે કોલેજ વચ્ચેની જે ટ્યુશન ફી છે, ટ્યુશન ફીસનો જે તફાવત છે એ તફાવત આપણે ભરવાનો રહેશે. જો તમારા એમાઉન્ટ જમા આવતી છે તો તમારે કંઈ કરવાનું નથી, ડાયરેક્ટ જ તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું છે બધા ડોક્યુમેન્ટ સબમિશન કરી. અને જો તમારે અમુક એમાઉન્ટ પે કરવાની હોય તો બેંકમાં જઈ અથવા ઓનલાઈન તમારે પેમેન્ટ આપી એની ફીસ રિસિપ્ટ લઈ અને પછી ડોક્યુમેન્ટ સબમિશન કરી અને એડમિશન કન્ફર્મ કરાવવાનું છે. હવે જો સેમ એલોટમેન્ટ મતલબ કે તમને R1 ની અંદર જે સીટ હતી એની એ સીટ ફરીથી કોઈ સીટ ચેન્જ થતી નથી. તમે જે ચોઇસ ફિલિંગ કરી હતી એ ચોઇસ ફિલિંગમાંથી એક પણ કોલેજ તમને મળેલ નથી અને R1 ની સીટ કન્ટિન્યુ રહે છે, તો તમારે કોલેજ જોઈન કરવાની રહેશે અને ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ થવા માટે એની વાટ જોવાની છે, એનું વેઇટ કરવાનો છે. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. હવે ત્રીજું, નો એલોટમેન્ટ, જેને R2 ની અંદર પણ એલોટમેન્ટ નથી મળતું એને વેઇટ ફોર રાઉન્ડ 3, એને પણ ત્રીજા રાઉન્ડની વાટ જોવાની છે. તો હવે ખાસ જે વાત કરવાની છે એ ધ્યાનથી સાંભળી લેજો કે R2 ની જે સીટ એલોટ થઈ છે, R2 સીટ મસ્ટ બી કન્ફર્મ. એટલે R2 ની સીટ એ 100% તમારે કન્ફર્મ કરાવવી પડશે, 100%. જો તમે R2 ની સીટ કન્ફર્મ નહીં કરાવો તો શું પ્રોસિજર થશે અથવા આપણા જોડે કઈ ઘટના ઘટશે એના વિશેની ચર્ચા કરવાની છે. જોઈ લો, એલોટેડ સીટ ઇઝ નોટ કન્ફર્મ. તો સૌ પ્રથમ R1 ની જે સીટ છે તમારા જોડે એનો એડમિશન લેટર છે એ કેન્સલ થઈ જશે.
એ લેટરનું તમે કશું જ નહીં કરી શકો. એ તમારું જે R1 ની સીટ છે સીટ એ કેન્સલ થઈ જશે, પ્લસ R2 ની અંદર જે એલોટમેન્ટ નવું મળ્યું અથવા નવી કોલેજ જે મળી છે એ પણ કેન્સલ થઈ જશે. એ પણ કોલેજ તમારા જોડે રહેશે નહીં. પ્લસ તમે જે તમારું જે 10,000 રૂપિયા રિફંડ એમાઉન્ટ હતું એ પણ તમારું નીકળી જશે, એ પણ તમને મળશે નહીં. અને રેસ્ટ ઓફ કાઉન્સેલિંગ એટલે R3 કે R4 માં તમે પાર્ટિસિપેટ નહીં કરી શકો. એટલે આ રીતે જો R2 ની સીટ તમે કન્ફર્મ નથી કરાવતા તો આટલી બધી પ્રોસિજર, આટલી બધી ઘટનાઓ ઘટિત થઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે R2 ની સીટ એ 100% તમારે કન્ફર્મ કરાવવી જ પડશે. અને જો તમે કન્ફર્મ નથી કરાવતા તો આ બધી પ્રક્રિયાઓ થવાની શક્યતાઓ છે, સંભાવનાઓ છે. બરાબર. આ બધી ઘટનાઓ આપણા જોડે ના બને એ માટે આપણે શું તકેદારી રાખવાની છે? તો R2 નું જે ચોઇસ ફિલિંગ છે, રાઉન્ડ 2 નું જે ચોઇસ ફિલિંગ છે એ પરફેક્ટ હોવું જોઈએ. અને એના માટે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, તેનું લિંક આ ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. તો તમે એ વિડીયોને ધ્યાનથી જોઈ લો કે R2 નું ચોઇસ ફિલિંગ કઈ રીતનું હોય છે. R2 ની ચોઇસ ફિલિંગ એ ખૂબ જ અગત્યની છે. આપણે જે R1 ની અંદર એલોટમેન્ટ થયેલું છે એવા વિદ્યાર્થીઓની R2 ની ચોઇસ એ મર્યાદિત હોવી જોઈએ અને ચોક્કસ પ્રમાણમાં હોવી જોઈએ. જેને R1 માં એલોટમેન્ટ નથી મળ્યું એ લોકો અનલિમિટેડ ચોઇસ ફિલઅપ કરી શકે છે. પરંતુ ફરીથી હું કહું છું કે R1 માં જેને એલોટમેન્ટ મળ્યું છે અને R2 માં અપગ્રેડ થવા માંગે છે તેવા વિદ્યાર્થીઓની ચોઇસ એ લિમિટેડ હોવી જોઈએ અને ચોક્કસ પ્રમાણમાં હોવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની, એનો વિડીયો, એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે એ સંપૂર્ણ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આપણી ચોઇસ ફિલિંગ કઈ રીતની રાઉન્ડ 2 ની હોવી જોઈએ. એટલે આપણે આ વિડીયોની અંદર આપણે જોઈ લીધું છે કે નવું એલોટમેન્ટ મળે તો કઈ પ્રોસિજર કરવાની રહેશે, સેમ એલોટમેન્ટ હોય તો શું કરવાનું છે, અને નો એલોટમેન્ટ હોય તો આપણે રાઉન્ડ 3 નું વાટ જોવાની છે, રાઉન્ડ 3 માટે વેટ કરવાનું છે.